પુષ્ટિ સંહિતા ભાગ બીજો, પાના નંબર 366 અને 407 ઉપરથી. આ બંને એક જ ભગવદીની વાર્તા છે, એટલે બંને વાત ભેગી થશે. અત્યારે 366 ઉપરથી અત્યારે વૈષ્ણવ ભગવદી લેવાના છીએ વસ્તાભાઈ ભેસાણના. વાસોભાઈ ને વસ્તાભાઈ જે છે એ નથી, આ ભેસાણના વસ્તાભાઈ છે. વાસોભાઈ વસ્તાભાઈ વિરમ ગામના અને આ દરજી વૈષ્ણવ છે, એની વાર્તા છે. અને સાલ છે 1701ની. ગોપેન્દ્રલાલજીનો બીજો પરદેશ. એ વખતે ગોપેન્દ્રલાલજી ભેસાણ પધાર્યા છે. ત્યાં વસ્તાભાઈ નામના દરજી છે, એમણે પોતાનું પરમ ભાગ્ય માનીને પ્રભુને શરણે થવાની ઈચ્છા થઈ. હવે આ વસ્તાભાઈને પ્રથમવાર ઠાકોરજીના શરણે અત્યારે મળે છે અને અત્યારે શરણદાન પામે છે 1701ની સાલમાં. તેને નામ સ્મરણ આપીને તેના ત્રિવિધ તાપનો નાશ કર્યો. કયા સ્વરૂપ? ગોપેન્દ્રલાલજી છે. જેથી વસ્તાભાઈ પોતાના ભાગ્યની વડાઈ કરવા લાગ્યા. પ્રભુજીને ભેટ ધરી ચરણ સ્પર્શ કરીને અતિ આનંદિત થયા. શ્રીજી પોતાનો કરકમલ વસ્તાભાઈના મસ્તકે ધરીને કહ્યું, વસ્તા, તને નેચલ ભક્તિ પ્રાપ્ત થશે. એ ગોપેન્દ્રલાલજીએ પોતે પોતાનો શ્રીહસ્ત વસ્તાભાઈના મસ્તકે મૂક્યું છે અને વાયક કરી દીધું કે તારી ભક્તિ નેચલ થશે. આમ શ્રીજીના વચન સાંભળી વસ્તાભાઈ ઘણું વિહવળ થઈ ગયા, રોમાંચિત થઈ ગયા. શ્રીજીને દંડવટ કરતા બોલ્યા, રાજની કૃપા જાણું. ભેસાણમાં પ્રભુજી પધાર્યાના સમાચાર જાણીને જૂનાગઢના વૈષ્ણવ પ્રભુજીને જૂનાગઢ પધરાવી જવા માટે ચાલ્યા. હરજી વ્યાસ, રણછોડભાઈ બંને રાણપુર સુધી સામા આવ્યા. હવે આ હરજી વ્યાસ કયા? જે ગોપાલાલજીના વખતના ગોપેન્દ્રલાલજી વખતે પણ છે અને મહારાજ જમનેશ વખતે પણ આ હરજી વ્યાસને ત્યાં જ મહારાજ જમનેશે 12 મહિના બિરાજ્યા. એ આ હરજી વ્યાસ એ ભેસાણથી ઠાકોરજીને જૂનાગઢ પધરાવી જવા માટે રાણપુર સુધી સામા ચાલે. પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી રાણપુર પધાર્યા હતા, એમનું દર્શન થયું. ત્યાં પ્રભુજીને જૂનાગઢ પધરાવવાની વિનંતી કરી. પ્રભુજીએ તેમની વિનંતી સ્વીકારીને જૂનાગઢ પધારવા પ્રયાણ કર્યું. હવે આ તો શરણદાન પામ્યા વસ્તાભાઈ, હવે ભલી બાતે ઠાકોરજીના સેવક થયા છે. હવે આપણે અત્યારે વાત લઈશું 1727 ગોપેન્દ્રલાલજીનો 5મો પ્રદેશનો. ત્યારે પણ ભેસાણમાં વસ્તાભાઈના ઉલ્લેખ આવે છે, એ આપણે લઈશું. અનુસંધાન છે કે દિલ્હીમાં ગોપેન્દ્રલાલજીએ ફિરંગી સાથે યુદ્ધ થયું અને ત્યાં ફિરંગીઓને હરાવ્યા. એ પ્રસંગ આપણે અલગથી પહેલાં લેવાઈ ગયેલો છે, અત્યારે માત્ર એનું અનુસંધાન જ કરીએ. એ પછીની વાત છે કે દીવથી ઠાકોરજી અમરેલી પધાર્યા છે અને અમરેલીથી ભેસાણ પધાર્યા છે. ત્યાંનો પ્રસંગ હવે સીધો લઈએ, કેમ કે આપણે વસ્તાભાઈનો જ પ્રસંગ લઈએ છીએ. ભેસાણમાં શ્રીજી પધાર્યા, ત્યાંથી મોજે ભેસાણ પધાર્યા, એટલે કે અમરેલીથી ભેસાણ પધારે છે. રસોઈ તથા ડેરાનો સામાન બધો વસ્તાભાઈએ સિદ્ધ કરીને ઉતરવા માટે સર્વ વ્યવસ્થા કરી. એટલે ઠાકોરજી સાથે ઘણો બધો રસાલો છે, કેમ કે યુદ્ધ થતી વખતે ઠાકોરજીની સાથે ફોજ પણ હતી રાજાની, અને વૈષ્ણવો પણ હતા. અને ત્યાંથી સીધા અમરેલી અને અમરેલીથી ભેસાણ, એટલે બધા સાથે સાથે છે. આ બધાના સમાધાનની ઉતરવાની બધી વ્યવસ્થા આ વસ્તાભાઈએ ભેસાણમાં કરેલી છે. હવે ઠાકોરજીને આટલા બધા વૈષ્ણવની સમાધાનની રસોઈ, ઉતારા, કલેવા, જળપાન બધું, કોઈને કોઈ તકલીફ ન પડે, સુખ જોયું. હવે અચાનક જ ગોપેન્દ્રલાલજી કહે છે, હું અહીંયા ભોજન નહીં કરું. અરે, આટલી બધી વ્યવસ્થા છે અને ગોપેન્દ્રલાલજી અચાનક જ ના પાડી દીધી કે હું અહીંયા ભોજન નહીં કરું. ત્યારે વસ્તાભાઈ બહુ દુઃખી થયા. પણ બીજા વૈષ્ણવ હોય ને, સંગી વૈષ્ણવ, જેને વસ્તાભાઈનું દુઃખ સહન ન થતું હોય, ત્યારે વસ્તાભાઈને વૈષ્ણવે કહ્યું, ભગવદ ઈચ્છા, તારે પહોંચે તે ભેટ ધર. એટલે કે આ સેવા ઠાકોરજીએ નથી લીધી, કંઈક લીલા છે, પણ તું ભેટ ધર, તારાથી બનતી ભેટ ધર. ત્યારે વસ્તાભાઈએ સોનાની કડી ઉતારીને ઠાકોરજીને ભેટ ધરી અને વસ્તો દિલગીર દીઠો. એટલે દુઃખ તો બહુ થાય છે કે આટલી બધી સમાધાનની વ્યવસ્થા કરી અને ઠાકોરજીએ સામેથી ના પાડી દીધી કે હું અહીંયા ભોજન નહીં કરું. થયું શું? મનમાં સવાલ થાય. જો ભૂલ આપણે અપરાધ કર્યો હોય ને તો આપણને આપણો અપરાધ યાદ ન આવે, યાદ જ ન આવે. આપણી દ્રષ્ટિ આપણા જ અપરાધની તરફ ન વળે.
અહીંયા આપણને એ લીલા દર્શાવે છે વસ્તાભાઈ અને ઠાકોરજી કે વસ્તાભાઈ દિલગીર દીઠા, એટલે શ્રીજીએ કૃપા કરી. હવે આ લોકો વિજય થવાની તૈયારી છે અને ઠાકોરજીથી આ વસ્તાભાઈનું દુઃખ સહન નથી થતું. ઠાકોરજીએ કૃપા કરી. પછી સલિતા થેલા પાછા વાળ્યા, એટલે કે ઠાકોરજી વિજય થઈ ગયા હતા. અહીંયા ભગવતીનો તાપ જે ઠાકોરજીથી સહન ન થયો, વસ્તાભાઈનો તાપ, ઠાકોરજીએ બધા વૈષ્ણવને કે ચલો પાછા વળો. તે સલિતા થેલા રાણપુરના પાદરથી પાછા વાળ્યા, એટલે કે છેક ભેસાણથી વિજય થઈને રાણપુર સુધી પધાર્યા હતા, ત્યાંથી પાછા ગોપેન્દ્રલાલ પધારે છે. કેવા કૃપાળુ છે કે વસ્તાભાઈના તાપને કારણે. હવે આગળ આવશે, કારણ પણ જણાવશે, વિશેષમાં નહીં બતાવે પણ થોડું ઘણું આપણને અંદાજો આવી જશે કે છેક રાણપુરથી ઠાકોરજી કે છે હવે પાછા વાળો, મારે ભેસાણ જવું છે. અને ઠાકોરજી ભેસાણ પધાર્યા છે. બેઠકે ભોજન કીધું, સેવકને અપાર સુખ દીધું, ત્યાં ભેટ ઘણી થઈ. આવી રીતે ગોપેન્દ્રજી આવા ઘણા ગામોમાં પધારીને વચનામૃતો કર્યા અને સેવકજનોને માર્ગની રીતભાત સમજાવી, જેથી સેવકજનો ચુસ્ત આચાર વિચારનું પાલન કરતા અને માર્ગમાં દ્રઢતાથી રહેતા. એવા પ્રસંગો ઘણા જ છે. હવે અહીંયા નીચેના ફકરામાં આપણને કારણ જણાવે છે સંક્ષિપ્તમાં કે અહીંયા વસ્તાભાઈના મનમાં પહેલા જરા સંકોચ થયો હતો વૈષ્ણવ પ્રતિ, જેથી ગોપેન્દ્રજી ઉદાસ થયા અને ભોજન કરવાની ના પાડી. એટલે જરા પણ સંકોચ થાય, દોષ ભાવ આવે છે, સંકોચ આવે છે કે કાંઈ પણ એવી મનમાં ખટકે એવો ભાવ આવે ને, એ ઠાકોરજીને ગમતું નથી. પ્રગટ સ્વરૂપ બિરાજતું હતું એ ત્યારે આપણને એ લીલા કરીને બતાવ્યું કે આ તારા ભાવમાં જરાક સંકોચ આવ્યો ને સમાધાનમાં વૈષ્ણવ પ્રતિ. હવે કયા બાબતે સંકોચ આવ્યો એ અહીંયા વિગતવાર નથી લખેલું, પણ વૈષ્ણવ પ્રતિ સંકોચ આવ્યો એટલે ઠાકોરજી આખો રસાલો ઉપાડીને કીધું મારે અહીંયા ભોજન નથી કરવું છે. રાણપુર પહોંચી ગયા આ જ કારણથી. અને છડી સવારીએ વિજય થયા અને પાછા પણ ચાલ્યા. વસ્તાભાઈના મનમાં વિરહતાપ થયો કે જેમ બે બહુ માઠું કીધું. શ્રીજીએ ભોજન કરવાની ઈચ્છા ન કરી. એ સાંભળીને ઠાકોરજી છડી સવારીએ પાછા ચાલ્યા. પછી જ્યારે વસ્તાભાઈને પસ્તાવો થયો અને વિરહતાપ નિવારવા ઠાકોરજી પાછા પધારે છે અને ભોજન કીધું, વસ્તાભાઈને વચનામૃત દ્વારા ઠાકોરજીએ વૈષ્ણવનું સ્વરૂપ સમજાવ્યું કે વૈષ્ણવનું સ્વરૂપ શું છે. વૈષ્ણવ પ્રતિ સંકોચ ન કરવો, દોષ બુદ્ધિ ન લાવવી અને લૌકિક ભાવ ન લાવવો. આ વચનામૃત ઠાકોરજીએ ત્યાં કીધું અને ઘણા પ્રસંગો સમજાવ્યા. વૈષ્ણવ પ્રત્યે સંકોચ ન રાખવા વિશે આજ્ઞા કરી અને કહ્યું કે વૈષ્ણવ તો અમારું સર્વસ્વ છે, અમારું સ્વરૂપ છે. માટે વસ્તા તારા મનમાં સંકોચ થયો જેથી મેં ભોજન કરવાની ના કહી. પછી તેનો ભાવ જોઈને ઠાકોરજીએ છડી સવારીએ પાછા પધારીને ભોજન કર્યું અને શિક્ષા આપી. શિખામણ વચનામૃત બેઠકે બિરાજીને કરી અને પછી ત્યાંથી વિજય થયા. આ લીલા ઠાકોરજીએ ભેસાણમાં કરી અને આપણને સમજાવ્યા છે કે ત્યારે તો ઠાકોરજી પ્રગટ સ્વરૂપે બિરાજતા હતા, કારણ પણ સમજાવ્યું અને જઈને પણ ભોજન ન કરીને પણ બતાવ્યું કે ઠાકોરજી અપ્રસન્ન છે. મારા વાલા, આપણને તો અત્યારે આપણી એવી પણ લાયકાત નથી કે આપણને ઠાકોરજી જવાબ પણ આપે કે તારો આ દોષ થયો. વસ્તાભાઈ તો એવા કૃપાપાત્ર છે કે ઠાકોરજીને પાછા પણ પધાર્યા અને ઠાકોરજીએ જવાબ પણ આપ્યો. આપણે આપણાથી એવા અપરાધ જો થઈ જાય તો આ વસ્તાભાઈનો પ્રસંગ યાદ કરીએ. એવા ઘણા પ્રસંગો આપણને મળી આવે મારા વાલા, પણ આપણે આ વસ્તાભાઈને પ્રસંગ આપણે અલગથી લીધેલો જ નથી ભેસાણનો, એટલે આપણે આ લીધો સાથે અને આ લીલા લીધી. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ.